हौसला वो मंजर भी आएगा, प्यासे के पास समंदर भी आएगा। यूं थक कर न बैठ ओ मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी, मिलने का मजा भी आएगा। સજીવ વિશ્વ કેટલું અદ્ભુત છે નહીં? સજીવોના પ્રકારોની વિશાળ શ્રેણી નવાઈ પમાડે તેવી છે। સજીવોના સર્વોત્તમ કુદરતી નિવાસસ્થાનો જેવા કે ઠંડાગર પર્વતો, પાનખર જંગલો, મહાસાગરો, મીઠા પાણીના જળાશયો, રણ કે ગરમ પાણીના ઝરા કે જેમાં આપણને સજીવો જોવા મળે છે તે આપણને અદ્ભુત અને નવાઈ પમાડે તેવા છે। ઝડપવાન ઘોડો, સ્થળાંતરિત થતા પક્ષીઓ, વેલી ઓફ ફ્લાવર્સ કે પછી હુમલો કરતી શાર્ક, આ બધાની સુંદરતા આપણને તેમની પ્રત્યે આદરભાવ જગાડે છે અને અદ્ભુતતાની ઊંડી સમજ પૂરી પાડે છે। વસ્તીના સભ્યો વચ્ચે અને સમુદાયના વસ્તી વચ્ચેનો પરિસ્થિતિકીય સંઘર્ષ કે સહકાર તથા તેવી જ રીતે કોષોની અંદર રહેલી આણવીય ભરચકતા આપણને વિચારતા કરી દે છે કે વાસ્તવમાં જીવન શું છે। જીવન આ સવાલ બે ગર્ભિત પ્રશ્નો ધરાવે। પહેલો કે પ્રાદ્યોગિક કે તકનીકી રીતે નિર્જીવની વિરુદ્ધમાં સજીવ શું છે તેનો જવાબ જોઈએ, અને બીજો પ્રશ્ન કે ફિલોસોફીને લગતો છે, તત્વજ્ઞાનને લગતો છે કે જીવનનો હેતુ શું છે તેનો જવાબ માગે છે। વૈજ્ઞાનિક તરીકે બીજા પ્રશ્નોના જવાબ શોધવા આપણે નહીં કરીએ, પણ સજીવ શું છે તેના પર પ્રકાશ તો પાડવો જ પડશે। તો ચલો જોઈએ ચેપ્ટર નંબર 1 ધોરણ 11 સાયન્સ। હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ સુકાની। આજથી આપણે તમારા જોડે બાયોલોજી શીખીશું, ભણીશું YouTube ચેનલની અંદર। આપણે આજથી શરૂ કરીશું લેક્ચર નંબર 1, ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વ। તો પ્રસ્તાવનાની અંદર હમણાં તમે જોયો, ફોટોસ દ્વારા જોયું તો તમને મજા આવી ગઈ હશે, રાઈટ? કે કેટલી બધી અદ્ભુતતા છે, કેટલી બધી વિવિધતા છે, આપણને આશ્ચર્ય પમાડી દે તેવું સજીવ છે। પરંતુ આપણી આંખે ઉઠીને આવે એવો એક પહેલો પ્રશ્ન કે વોટ ઇઝ સજીવ? સજીવ શું છે? તો કે સિમ્પલી આપણે કહી દઈએ કે જે નિર્જીવ છે, નિર્જીવ નથી એ સજીવ છે, બરાબર? તો પ્રશ્ન થાય નિર્જીવ કોણ છે? તો જે સજીવ નથી એ નિર્જીવ છે, એવું કહી શકાય? તો કે નહીં। આપણે હવે અત્યાર સુધી જે ભણતા હતા સજીવ નિર્જીવ એ બધાનો ભેદ કાઢીને 11 સાયન્સની અંદર પ્રોપર ભણીશું કે વોટ ઇઝ સજીવ। સજીવને તમે જોવા જાઓ, આ નિર્જીવ છે, બરાબર? આ માર્કર નિર્જીવ છે। આનું મારું વાગે ના વાગે, મને મારું તો વાગે, તમે મારી જુઓ તમને વાગશે, બરાબર? તો કહેવાનો મતલબ એ છે કે સજીવ અને નિર્જીવ કઈ કઈ બાબતે અલગ પડે। તમે સિમ્પલી જોવા જાઓ તો મારી વૃદ્ધિ થાય, મારા શરીરના કદમાં વધારો થયો, બરાબર? આપણો જન્મ થયો, તમારો પણ જન્મ થયો, ત્યાંથી અત્યારે તમે જે કાનમાં હેન્ડસ્ફ્રી નાખીને બેઠા છો તો ત્યાં સુધી તમે ઘણો બધો વિકાસ થયો। આ માર્કર જુઓ બિચારી, આમનો જ છે, જ્યારથી બની મેન્યુફેક્ચર થયું 2 વર્ષ થયા ત્યારની આવડી છે, તો આનો વધારો થયો? તો કે નહીં। સજીવ હોય તો એમાં વૃદ્ધિ થતી હોય, આપણે પ્રજનન કરી શકીએ? તો કે હા, એટલે તો બાયોલોજી લીધું છે, લેક્ચર નંબર 1, ઓકે? પરંતુ આપણે એ બધો પોર્શન પછી રાખીશું, ઓકે? ઘણું બધું તમારે ભણવાનું છે। તો આપણે પ્રજનન કરી શકીએ છીએ, નિર્જીવ પ્રજનન કરી શકે? તો કે નહીં। એવા કેટલાય ઉદાહરણો છે કે જેનાથી આપણે સજીવ અને નિર્જીવને અલગ અલગ પાડી શકાય। આપણને લોકોને ક્લાસમાં બેઠા બેઠા એકબીજા કે વિજાતીય પાત્રો, છોકરા છોકરીઓ વચ્ચે પણ આકર્ષણ થતું હોય, આ માર્કર અને આ માર્કરને બિચારાને આકર્ષણ થાય નહીં? ના થાય તો આ ભાઈ કેવું છે? નિર્જીવ, ઓકે? તો ઘણા બધા લક્ષણો, ઘણા બધા ગુણધર્મો છે કે જેના વડે આપણે સજીવને અલગ અલગ પાડી શકીશું। કેટલા છે? આપણે મુખ્ય 5 મુદ્દાને જોઈશું। પહેલો જોઈશું વૃદ્ધિ। કયો? વૃદ્ધિ। ત્યારબાદ પ્રજનન, ચયાપચય। તમને શબ્દ લખું અને ના સમજાય તો કોઈ ડરવાની બાબત છે નહીં। તમારો લેક્ચર નંબર 1 છે અને હજી તમારે બાયોલોજી 12મા ધોરણ સુધી ભણવાનું છે, ઓકે? તમે ગરમ ભાત હોય એની અંદર દાળ નાખેલી હોય, બરાબર? તો એની અંદર ડાયરેક્ટ વચ્ચે હાથ મારીને તમે ખાઓ ના, તો શું થાય? હાથ દાજી જાય। આપણે સાઈડમાંથી ખાવાનું શરૂઆત કરીએ। કેમ? તો કે એ બાજુ જ્યાં ઠરતું હોય ત્યાં પેલા
ખવાય. તો એવી રીતે આખા ભાત જેટલો પણ આપણા પાસે જેટલો ખોરાક છે એ બધો પૂરો કરીએ. તો એવી રીતે બાયોલોજી બહુ મોટો ઢગલો છે. ડાયરેક્ટ આપણે વચ્ચે જમ્પ નહીં મારીએ, પેલા બહારની સાઈડથી શીખવાનું શરૂ કરીએ. બરાબર? જે રીતે કોઈ યુદ્ધ કરવા જવું હોય તો ડાયરેક્ટ રાજાને મારી નખાય નહીં, રાજા વચ્ચે હોય. ઓકે, પેલા શું કરવું પડે કે એની જે સીમા રેખા છે એ તોડવી પડે. બરાબર? તો ધીરે ધીરે બધી પ્રોસેસ શરૂ થશે. તો આપણે 3 ટોપિક, વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, ત્યારબાદ કોષીય આયોજન અને સભાનતા, આ 5 મુદ્દા એવા છે કે જે સજીવને વ્યાખ્યાયિત કરી શકે. કોણ સજીવ કહેવાય, કોણ નિર્જીવ કહેવાય, તો આ 5 ટોપિકના આધારે આપણે અલગ અલગ કરી શકીશું. તો એ પૈકી આજના લેક્ચરમાં આપણે 2 ટોપિક ભણવાના છીએ કે વૃદ્ધિ અને પ્રજનન. બરાબર? તો તમારા પહેલા ચેપ્ટરનો પહેલો ક્વેશ્ચન છે 2 થી 3 માર્ક્સ માટે. બરાબર? પહેલો ક્વેશ્ચન ધ્યાન રાખજો. કયું છે? તો કે વૃદ્ધિ એ સજીવનો ગુણધર્મ છે, સમજાવો. શું? વૃદ્ધિ એ સજીવનો ગુણધર્મ છે, સમજાવો. હવે આપણે સમજાવવાનું કીધું છે તો સમજાવીશું, પણ કારણ કે આપણી પાસે બીજું કઈ કામ પણ નથી. ચલો, વૃદ્ધિ કોને કહેવાય? આપણે નાના હતા ત્યાંથી મોટા થયા એને કહેવાય વૃદ્ધિ. તો કે હા, આપણી પાસે પૈસાનો આટલો ઢગલો હતો, પૈસા, ઓકે, પૈસાનો આટલો ઢગલો હતો, હવે આટલો ઢગલો થઈ ગયો, કેતો ઢોળાઈ જશે સર. ઓકે, પણ ઢગલો વધી ગયો તો એને વૃદ્ધિ થઈ કહેવાય. તો કે યસ. રેતીનો તમે ઢગલો કર્યો, હવે રેતી ઉપરથી એડ કરતા જાઓ તો રેતીના કદના જે ઢગલાનું કદ છે એમાં પણ શું થયો છે? વધારો. તો એને વૃદ્ધિ કહેવાય છે. તો કે યસ. પણ પ્રોપર વૃદ્ધિ કોને કહેવાશે? તો કે જ્યારે પણ સજીવોના કોષની સંખ્યામાં વધારો થાય, શું કહેવાય? તો કે આપણે લખતા જઈએ, સજીવોના કદ અને સંખ્યામાં થતો વધારો, કે જેને શું કહેવાય? વૃદ્ધિ કહેવાય. હવે બંને બાબતને આપણે સમજીએ. બરાબર? આપણા અથવા તો સજીવોને દૂર કરી દઈએ તો કે કોઈ પણના કદના અને સંખ્યામાં થતા વધારાને શું કહેવાય? વૃદ્ધિ. સજીવોની બાબતની, નિર્જીવોની બાબતમાં પણ એને વૃદ્ધિ જ કહેવાય. ઓકે, ચલો ધીરે ધીરે સમજીએ. કદની અંદર થતો વધારો. કદની અંદર વધારો તો આપણે જોઈએ કે વનસ્પતિ હોય. કેવી? વનસ્પતિ. વનસ્પતિમાં વૃદ્ધિ થયા જ રાખે. તો કે હા, તમે જુઓ વનસ્પતિના કેટલાક છોડ તો 100 થી 200, 400 વર્ષ, 500 વર્ષ જેટલા જૂના છોડ હોય, વૃક્ષ હોય. ઓકે, તો હજુ પણ એમાં વૃદ્ધિ થયા રાખે. તો કે હા, તમને થાય સર હવે ક્યાં હાઈટ વધે છે? એનો ઘેરાવામાં પણ વધારો થયા જ રાખે. ઘેરામાં વધારો થવો એટલે એમાં તો કે આપણે જે ચરબી આવતી નથી કે સર હાય કે આપણે 54 વર્ષે પેલા પતલા હતા, 60 વર્ષ થયા એટલે આટલો ઘેરાવો થઈ ગયો. તો આપણે 54 થી 60 વર્ષે પણ વૃદ્ધિ કરીએ છીએ. એ ચરબીમાં વધારો થયો છે, તમારા શરીરના આંતરિક રીતે વૃદ્ધિ થઈ નથી. ઓકે, વનસ્પતિ હશે એની અંદર જીવન પર્યાપ્ત વૃદ્ધિ ચાલી જશે. એટલે કે સમગ્ર જીવન કાળ દરમિયાન શું થતું હશે? વૃદ્ધિ શરૂ હશે. એના અમુક પાંદડા ખરી જશે તો નવા પાંદડા આવશે, ધેટ ઇઝ વૃદ્ધિ. હવે આપણે હાથ તૂટી ગયો હોય, 25-30 વર્ષે હાથ તૂટી જાય, ચલો 5 વર્ષની ઉંમરે પણ હાથ તૂટી જાય તો હાથ ઓટોમેટિક નવો આવી જાય, કુદરતી રીતે ઉગે. વૃદ્ધિ થાય? તો કે ના થાય. ઓકે, એટલા માટે વનસ્પતિની અંદર આવું નથી. વનસ્પતિમાં વૃદ્ધિ કેવી થાય? જીવન પર્યાપ્ત સુધી ચાલુ જ રહે, એટલે કે સમગ્ર જીવનકાળ સુધી વૃદ્ધિ જોવા મળે. પરંતુ પ્રાણી હોય, પ્રાણીની અંદર વૃદ્ધિ કેવી છે? મર્યાદિત. કેવી? મર્યાદિત ઉંમર સુધી જ વૃદ્ધિ થાય. આપણે મનુષ્યની બાબત વાત કરીએ તો હાઈટમાં વધારો થવો એ 18 થી 19 વર્ષ સુધી, અમુક લોકોને 16 વર્ષે હાઈટ વધવાની બંધ થઈ જાય, ઘણા લોકોને 18 વર્ષ 19 વર્ષ સુધી હાઈટ વધે. ઓકે, તો આ જે વૃદ્ધિ એટલે કે કદમાં થતો વધારો જે છે, કોષોની સંખ્યામાં થતો વધારો છે, એ અમુક મર્યાદા સુધી થાય છે કે 25 વર્ષ સુધી તમારી હાઈટ વધી જાય, 30 વર્ષ સુધી તો કે વધી જ જાય છે. હજી જો ઊંચો થાય પછી તો આપણે ઉપર સીલિંગ ના આવી જઈશું. પણ આવું થતું નથી. એટલા માટે વૃદ્ધિ પ્રાણીની અંદર કેવી છે? મર્યાદિત. ઓકે, આ વસ્તુ તમે ખાસ યાદ રાખજો. તમે ક્વેશ્ચનની રીતે પણ સમજી શકો છો અને બીજી રીતે પણ તમે સમજી શકો છો. ચલો
હવે મનુષ્યની અંદર પણ અને પ્રાણીની અંદર પણ કેવું થતું હોય, ઘણા કોષો નાશ પામે. જેમ કે તમારે ચામડી છે, તો ચામડીમાં કોઈ તમે ચાકુ વાગી જાય છે અથવા તો છરીથી તમે ઘાવ લાગે છે કે ક્યાંય તમે એક્સિડન્ટ થાય તો ચામડી ત્યાંથી ઉખડી જાય છે, તો તમને ખબર છે કે નાશ પામેલા કે દૂર થયેલા કોષો ફરીથી વૃદ્ધિ પામીને આગળ આવે, પરંતુ કદમાં વધારો થતો નથી. એ તો તમારી પુનઃ સર્જનને કારણે કોષો ત્યાં નવા સર્જાય છે. ઓકે, તો એ બાબત કેવી છે, અલગ છે. એટલે એ દિશામાં પણ તમારે મગજ દોડાવવું નહીં. હવે એક કોષીય સજીવ કોને કહેવાય અને બહુકોષીય સજીવ કોને કહેવાય એ આપણે જોઈએ. ઓકે, પેલું બહુકોષીય સજીવ. બહુકોષીય સજીવ હોય એટલે એની અંદર એક કોષ કરતા વધારે કોષોનો બનેલા સજીવને શું કહેવાય, બહુકોષીય સજીવ. આ બહુકોષીય સજીવની અંદર શું થતું હોય, તો કે વૃદ્ધિ અને પ્રજનન એક સાથે જ થતું હોય. એટલે કે પ્રજનન વડે જ એમાં સંખ્યામાં શું થશે, વધારો થશે. કોષની સંખ્યામાં કઈ રીતે વધારો થશે, આ એક કોષ હોય તો એ કોષ વિભાજન પામે આવી રીતે, પછી બે કોષ બની જાય. બરાબર, આ ભાગ જે છે કોષ રસ એથી તૂટી જાય અને કેવા બને, બે કોષ બને. તો આ બે કોષ કોને કારણે બની ગયા, કોષ વિભાજનને કારણે નવા બે કોષ બન્યા. ચલો, આ બે નવા કોષ બન્યા, એવી રીતે બે નવા સજીવો બનતા હોય તો ત્યાં કોણ થતું હોય, પ્રજનન થતું હોય. એટલે બહુકોષીય કે ઉચ્ચ કક્ષાના જે સજીવો છે, જેમ કે પ્રાણી છે, બરાબર, પ્રાણીની અંદર તમે મેરુદંડી પ્રાણી બધા લઈ લો. તમે ધોરણ 9 ની અંદર મેરુદંડી, અમેરુદંડી આવું ભણ્યા હશો, અને કદાચ જો તમને યાદ ના પણ હોય તો આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણીશું. અત્યારે કઈ તમારે ભણવાની એવી જરૂર છે નહીં. ઉચ્ચ કક્ષાના પ્રાણીની અંદર તમે સસ્તન પ્રાણી લ્યો, બરાબર, તો મનુષ્ય એમાં આવી ગયા, ઘોડા આવી ગયા, ઢોર આવી ગયા, તો આ બધા સસ્તનમાં આવે. તે ઉચ્ચ કક્ષાના પ્રાણીની અંદર પણ શું જોવા મળે, કોષીય વૃદ્ધિ થવા જોવા મળે, તો કે હા. પ્રજનન દ્વારા પણ વૃદ્ધિ જોવા મળે, તો કે હા. એટલા માટે બહુકોષીય કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં પ્રજનન અને વૃદ્ધિ, કેવું, પ્રજનન અને વૃદ્ધિ બંને કેવી છે, પારસ્પરિક ઘટના છે. એટલે કે પ્રાણીની અંદર તમે પ્રજનન કરશો એટલે કે એક નર અને એક માદા પ્રજનન કરીને કોઈક નવી સંતતિ રચશે તો એની સંખ્યામાં વધારો થયો, બરાબર. તો પ્રજનન અને વૃદ્ધિ કેવી છે, એકબીજાની પારસ્પરિક ઘટના, બરાબર. પરંતુ વ્યક્તિગત સજીવની વાત કરીએ તો જીવન વૃદ્ધિ તમારી કેવી છે, મર્યાદિત છે. હવે વાત કરીએ એક કોષીય સજીવની. કોની, એક કોષીય સજીવની. તો કે ફક્ત એક કોષનો જ બનેલો સજીવ હોય એને શું કહેવાય, એક કોષીય સજીવ. જેમ કે અમીબા, તમે ધોરણ 10 માં ભણી ગયા, અમીબા, પેરામિશિયમ, આ બધા એક કોષીય સજીવો છે. તો એની અંદર શું થાય, આ અમીબા છે, પેરામિશિયમ છે, બરાબર. પેરામિશિયમ તમે આ લઈ લો, અમીબા. હવે એમાં શું થાય, કોષ વિભાજન થયું અથવા તો શું થયું, પ્રજનન થયું, એના દ્વારા જ સંખ્યામાં વધારો થાય છે, એના કદમાં વધારો થતો નથી. પરંતુ આવા એક કોષીય સજીવોની અંદર શેમાં વધારો થાય છે, સંખ્યામાં વધારો થાય છે. એટલા માટે અહીંયા કોષ વિભાજન થયું, કારણ કે એક કોષીય સજીવ છે. જુઓ, અહીંયા પણ એવું હતું, આ એક કોષ હતો, એમાંથી આ બે કોષ સર્જાયા, એમાં જવાબદાર કોણ હતું, કોષ વિભાજન. આ કોષ વિભાજનને તમે પ્રેક્ટિકલ લેબની અંદર પણ જોઈ શકો. હવે પ્રેક્ટિકલ લેબની અંદર કોઈ કોષને જોવો એવી પદ્ધતિને શું કહેવાય, તો કે ઇન વિટ્રો. તમને બે પદ્ધતિના હું નામ સમજાવી દઉં. ઓકે, ચલો, આપણા શરીરની અંદર આવેલા કોઈ પણ ભાગ છે, ગાલના કોષ છે, શુક્રકોષ છે, આંખના કોષ છે, ત્વચાના કોષ છે, વાળના કોષ છે, રુધિર કોષ, આ કોઈ પણ અથવા તો શરીરનો કોઈ પણ ભાગને શરીરની બહાર લઈને લેબની અંદર જો એની સ્ટડી કરવામાં આવે, એની ઉપર કોઈ પ્રક્રિયા કરવામાં આવે તો એને શું કહેવાય, ઇન વિટ્રો. અને જો શરીરની અંદર જ પ્રક્રિયા થતી હોય તો એને શું કહેવાય, ઇન વિવો. આ બે તમારે સમગ્ર જીવન દરમિયાન તમારે યાદ રાખવાનું છે, કારણ કે તમે બાયોલોજી લીધું છે તો બાયોલોજી તમારે ક્યાંક ને ક્યાંક તો યાદ આવવાનું છે, સાથે રહેવાનું છે.
તો ઇન વિટ્રો અને ઇન વિવો કોને કહેવાય એ બંને યાદ રાખી લો. ઇન વિટ્રો એટલે કે સજીવની જૈવિક પ્રક્રિયા અથવા તો જૈવિક બાબતોનો અભ્યાસ પ્રેક્ટિકલ લેબમાં કરવો. જેમ કે તમારા શરીરની અંદર કોષ વિભાજન જોવા મળે છે, પરંતુ એ કોષ કાઢીને તમે લેબમાં માઇક્રોસ્કોપ ઉપર રાખો, માઇક્રોસ્કોપ ઉપર એવા કેમિકલ નાખો કે જેથી આ કોષ વિભાજન પામે અને આપણે એને જોઈ શકીએ. જે શરીરની અંદર થવાનું હતું એ શરીરની બહાર થાય છે, તો એને શું કીધું? ઇન વિટ્રો. બરાબર. અને જો સજીવ શરીરની અંદર જ થતું હોય તો એને શું કહેવાય? ઇન વિવો. તો આ કોષ વિભાજન ક્યાં જોઈ શકાય? ઇન વિટ્રો પદ્ધતિ વડે. બરાબર. એને શું કહેવાશે? ઇન વિટ્રો પદ્ધતિ. એકચ્યુઅલી તમે જે કંઈ પણ કાર્યો કરો છો લેબની અંદર, એ લેબ અથવા તો પ્રાયોગિક લેબને શું કહેવાશે? ઇન વિટ્રો લેબ કહેવાય. કારણ કે તમે સજીવ શરીરના અથવા તો સજીવની જ કોઈ પણ બાબતોનો ત્યાં અભ્યાસ કરો છો. ઓકે, એટલા માટે. હવે એક કોષીય સજીવમાં જુઓ, આ કોષ વિભાજન થયું છે કે પ્રજનન થયું આપણે કાંઈ ખબર પડશે? તો કે નહીં. કારણ કે કોષ વિભાજન દ્વારા જ શું થાય? બે કોષો વિભાજન પામશે. એટલા માટે અહીંયા સ્પેસિફિક બહુકોષીય સજીવની જેમ કહી શકાતું નથી કે પ્રજનન થાય છે કે કોષ વિભાજન થાય છે. યસ, વધારો થાય છે. શેમાં? સંખ્યામાં. અહીંયાથી આ પેરામિશમ છે તો પછી 2 બાળ પેરામિશમ બની જશે. કેટલા? આવી રીતે ચપ્પલ જેવા પેરામિશમો દેખાય. બરાબર. ચપ્પલ તમારો હોય એના જેવા પેરામિશમ હોય એ આકારના. તો આ 2 બાળ પેરામિશમ બન્યા. તો અહીંયા પ્રજનન થયું કે પછી કોષનું વિભાજન થયું એ ચોક્કસ રીતે કહી શકાશે નહીં. એટલા માટે આને શું કહેવાય? એક કોષીય સજીવની અંદર થતો વધારો. હવે આપણે વાત કરી કે સંખ્યાની અંદર વધારો થતો હોય કે પછી કદમાં વધારો થતો હોય, તો આ વૃદ્ધિ જે છે એને આપણે કોઈ પણ રીતે, કઈ રીતે? કોઈ પણ રીતે સજીવનો મેઇન ગુણધર્મ છે એવું કહી શકીએ. ચલો જોઈએ. જેમ કે રેતુનો ઢગલો છે. આ શું છે? તમને ન દેખાતું હોય તો જો હું કહી દઉં. આ રેતી છે. શું છે? રેતી. રેતીમાં તમે ઉપરથી રેતી એડ કરો છો તો આ રેતીની સાઈઝ વધશે કે નહીં વધે? રેતીના ઢગલાની સાઈઝ વધે? તો કે યસ, આમાં શું થાય છે? વધારો થાય છે. રેતીના ઢગલાના કદમાં શું થાય? વધારો થાય. એવી રીતે પર્વતો હોય, બર્ફીલા પર્વતો, તમે હમણાં ફોટોસ જોયો. બરાબર. બર્ફીલા પર્વતો ઉપર બરફ પડે તો એની સપાટીમાં પણ થોડોક વધારો થશે. હા, એ માપી ના શકાય કારણ કે પર્વત બહુ મોટો હોય, તો એમાં પણ વધારો થાય છે. તો શું પર્વતને આપણે કઈ સજીવ કહી દેવાય? તો કે નહીં. ત્યારબાદ તમે ટેબલ હોય, એ ટેબલ છે. બરાબર. તો ટેબલની ઉપર ટેબલ, ટેબલની ઉપર ટેબલ, એવી રીતે તમે ગોઠવતા જાઓ તો એના કદમાં પણ બહુ વધારો થયો. તો શું એને સજીવ કહેવાશે? નહીં. તો સજીવ હોવાનો ગુણધર્મ શું છે? તો કે વૃદ્ધિ. તો ફરીથી આપણે પ્રશ્ન આવે, નિર્જીવમાં પણ વૃદ્ધિ આવી રીતે તમે દર્શાવી શકો. એટલા માટે સજીવને જો વૃદ્ધિને વ્યાખ્યાયિત કરવી હોય સજીવ માટે તો અમુક શરતોને આધારે કરવી પડે. કેવી શરતોને આધારે? તો કે સજીવમાં વૃદ્ધિ છે એ વૃદ્ધિ કેવી છે? આંતરિક વૃદ્ધિ છે. બહારથી વધારો નથી થતો. જેમ કે જો આપણે બહારથી રેતીનો ઢગલો કર્યો, રેતી અંદરથી જ વધતી હોય તો આપણે કદાચ કહી શકીએ, વિચારી શકાય એ બાબતે. પરંતુ સજીવની અંદર વધારો જે વૃદ્ધિ થાય છે એ કોષીય સ્તરે વધારો થાય છે. કોષ વિભાજન પામે છે, દરેક કોષો વધે છે. ઓકે, એટલા માટે વૃદ્ધિ થાય છે. એટલે આંતરિક વૃદ્ધિ જ ફક્ત કહી શકાશે, વૃદ્ધિ એવું કહી શકાય નહીં. એટલા માટે જો તમારે સજીવને વ્યાખ્યાયિત કરવા હોય વૃદ્ધિના આધારે તો એવું કહી શકો કે વૃદ્ધિ આંતરિક રીતે થતી હોય એ પરિબળ ભાગ ભજવશે. એટલે કે આંતરિક વૃદ્ધિ એ સજીવનો ગુણધર્મ છે. પણ એટલા માટે ચોક્કસ રીતે આપણે વૃદ્ધિને કહી શકીશું નહીં કે આ આંતરિક ગુણધર્મ છે કે નથી. ઓકે, આ વસ્તુ તમે નોટ ડાઉન કરી લો. આઈ હોપ કે તમને યાદ રહી ગયું હશે, સમજાઈ ગયું હશે. તમે અત્યાર સુધી જે રટ્ટા મારતા હતા, ગોખતા હતા, ગોખણપટ્ટી કરતા હતા, એ હવે કરવાનો સમય નથી. 11-12 સાયન્સ અને નીટ માટે તમારે એક લીટી, એક વાતને સમજવાની જરૂરિયાત છે. ઓકે, તો તમે વાંચીને તો તમને પણ ખ્યાલ છે કે તમે સાયન્સ લીધું છે એટલે તમે ઓબ્વિયસલી મહેનત કરવા જ આવ્યા છો. તો તમે વાંચીને તો યાદ રાખી શકો, પરંતુ એ સમજાશે નહીં તો કઈ કામનું નથી. તો તમે વાંચીને યાદ રાખો, સમજાવવાની જવાબદારી મારા ઉપર. બરાબર. આ તમે નોટ ડાઉન કરી લો અને સ્ક્રીન ઉપર અત્યારે જે એક સ્ક્રીનશોટ છે તો એ ક્વેશ્ચનને આધારે તમારે યાદ રાખવાનો છે. તો વિડીયોને અહીંયા પોઝ કરો અને એ જે સવાલનો જવાબ લખેલો છે એને
લખવાની ટ્રાય કરો, યાદ રાખવાની ટ્રાય કરો, જેથી તમે એક નોટ પણ સારી રીતે બનાવી લો. તો તમારી પાસે અત્યારે જો મટીરીયલ અવેલેબલ ના હોય તો પણ તમે ભણી શકો છો. ત્યારબાદનો તમારો ફેવરિટ ટોપિક તો કે પ્રજનન. ઓકે, પ્રજનન એ સજીવની લાક્ષણિકતા છે, સમજાવો. સૌથી પહેલા તો પ્રજનન કોને કહેવાય એ ભણી લઈએ. ઓકે, એની વ્યાખ્યા સમજીએ કે પુખ્ત વયે, કેવી વયે? પુખ્ત વયે કોઈ સજીવ પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરવાની ક્ષમતાને શું કહેવાય? પ્રજનન. ઓકે, વ્યાખ્યા લખી દઈએ કે પુખ્ત વયે પોતાના જેવા સજીવનું નિર્માણ કરવાની પ્રક્રિયા ને શું કહેવાય? પ્રજનન. ઓકે, તમે આ શબ્દથી હવે જો કે વંચિત નથી, બરાબર? તમે તમારા માટે કોઈ આ શબ્દ નવો નથી. ઓકે, પ્રકાર આપણે જોઈએ તો આપણને ખ્યાલ છે એના બે પ્રકાર છે પ્રજનનના. કયા કયા? તો કે એક છે લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન. કયા કયા? લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. ચલો, લિંગી પ્રજનન કોને કહેવાય? તો કે જે પ્રજનનની પ્રક્રિયામાં બે સજીવો ભાગ લેતા હોય, પણ એ બંને સજીવો કેવા? વિજાતીય. વિજાતીય એટલે કે એક નર અને એક માદા હોવું, બંને નર નહીં અને બંને માદા નહીં. ઓકે, તો પ્રજનન દ્વારા નવો કોઈ સજીવનું નિર્માણ થશે નહીં. તમે પણ સમજી શકો. ઓકે, તો લિંગી પ્રજનન કોને કહેવાશે? તો કે એક નર અને માદા બંને સજીવો પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લે અને પોતાના જેવા જ લક્ષણો, એકદમ નહીં પરંતુ મહત્તમ, મોટા ભાગે પોતાના જેવા લક્ષણો દર્શાવતા સજીવોની ઉત્પત્તિ કરે તો એને શું કહેવાય? લિંગી પ્રજનન. બરાબર. તમે જુઓ, આપણા મનુષ્યની અંદર કે કોઈ પણ પ્રાણીની અંદર પણ, ગાય ભેંસની અંદર પણ પ્રજનન જે થાય છે એ કયો પ્રકારનું છે? લિંગી કે અલિંગી? તો કે આન્સર તમે કહેશો લિંગી. કેમ? તો કે એની અંદર નર સજીવ અને માદા સજીવ બંને એમાં ભાગ લે છે. પરંતુ જે કંઈ પણ નવી સંતતિ મળે છે, એટલે કે એનું કોઈ પણ સંતાન મળે છે, એના લક્ષણો જોજો, એકદમ કોપી ટુ કોપી એના પિતૃ જેવા નહીં હોય કે માતૃ જેવા નહીં હોય, પરંતુ થોડું કંઈક અલગ હશે. પણ મોટા ભાગના લક્ષણો કેવા હશે? દેખાવમાં પણ કેવા હોય? એના મમ્મી પપ્પા જેવા. બરાબર? એટલે કોઈ નાનું બાળક જન્મે એટલે ડાયરેક્ટ કે એના મમ્મી ઉપર ગયો છે અથવા તો એના પપ્પા ઉપર ગયો છે. પરંતુ થોડો મોટો થાય પછી જ ખબર પડે કે ભાઈ આ કોની પેદાશ છે. ઓકે, એટલે કંઈક અલગ લક્ષણો દર્શાવતો હોય, ભિન્નતા દર્શાવે ઇન ધ સેન્સ. ઓકે, તો નર અને માદા બંને સજીવો ભાગ ભજવતા હોય એને શું કહેવાશે? લિંગી. જ્યારે અલિંગી પ્રજનન કોને કહેવાય? તો કે બે સજીવો ભાગ ભજવતા હશે નહીં, પોતાની અંદરથી જ કોઈ નવો સજીવ ઉત્પન્ન થાય, એટલે કે આનાથી વિરુદ્ધ છે, લિંગીથી વિરુદ્ધ, એને શું કહેવાય? અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન ઘણા બધા પ્રકારનું હોય. આપણે એના ઉદાહરણ જોઈએ કયા કયા પ્રકાર. તો પહેલા એ સમજીએ તો કે પેલું લઈ લઈએ બીજાણુ સર્જન. કયું? બીજાણુ સર્જન. તો કોની અંદર બીજાણુ સર્જન જોવા મળે? ફૂગની અંદર. કોના અંદર? ફૂગ. ફૂગ હોય તો એની અંદર બીજાણુ સર્જન કેમ? માનો કે હું તારે એક ફૂગ આવી રીતે દોરી દઉં છું, બરાબર? આ બધા શું છે? એના બીજાણુ. તમે આ ફૂગ વિશે અને એના બીજાણુ વિશે ચેપ્ટર નંબર 2 ની અંદર વધારે ડિટેલમાં ભણશો અને ધોરણ 12 ની અંદર પણ ભણશો. ઓકે, તો આ એક સજીવ છે, આખું ફૂગ છે, બરાબર? એક્ઝામ્પલ તરીકે માનો કે આ એક ફૂગ છે, તો આ ફૂગ શું ઉત્પન્ન કરશે? આ એના બીજાણુ છે. કોઈ આ બીજાણુ ઉત્પન્ન કરવા માટે નવો સજીવ આમાં ભાગ લેશે નહીં. આ બીજાણુ અહીંયાથી સજીવથી છૂટો પડીને અહીંયા રોપાઈ ગયું તો ન્યા શું બનાવશે? ધીરે ધીરે ફૂગનું નિર્માણ કરશે. શું કરશે? ફૂગનું નિર્માણ કરે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? બીજાણુ સર્જન. એટલે કે કોઈ અન્ય સજીવ આમાં ભાગ લેતું નથી, ફક્ત એક જ સજીવ ભાગ લે છે. એને શું કહેવાશે? બીજાણુ સર્જન. બીજાણુ સર્જન ત્યારબાદ જોઈએ કલિકા સર્જન. આ બધા નામ તમે ભણી ગયા હશો 9 અને ધોરણ 10 ની અંદર. કલિકા સર્જન. કલિકા એટલે કે તમે ફોટોસ દ્વારા પણ જોઈ શકશો
કલિકા સર્જન કોની અંદર જોવા મળે? તો કે આપણા પાસે બે છે, તો કે યીસ્ટ નામની ફૂગ કે જેને આપણે આથો લાવવા માટે, ઢોકળાનો આથો લાવવા માટે એડ કરીએ, બરાબર, પેકેટમાં પણ મળે હવે તો, પાણીમાં એને મિક્સ કરી દેવાની અને જેમાં પણ આથો લાવવો એમાં તમે દાખલ કરી શકો. ઓકે, યીસ્ટ. અને બીજું તમારી પાસે છે હાઇડ્રા. હાઇડ્રા એ તમારું પ્રાણી છે, કોષ્ઠાંતરી પ્રાણી, જળવ્યાય, કે જે પાણીની અંદર જોવા મળે, દરિયાઈ પાણીની અંદર, બરાબર. તો હાઇડ્રા અને યીસ્ટ ની અંદર પણ શું જોવા મળે? કલિકા સર્જન. જેમ કે આ હાઇડ્રાનું તમને એક એક્ઝામ્પલ અહીંયા ડ્રો કરીને સમજાવું. આ હાઇડ્રા નામનું સજીવ છે. ઓકે, કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી છે, એટલે કે આવા ટેન્ટિકલ્સ એમાં હશે. આ એક સજીવ છે, એના અંદરથી જ આવી રીતે બીજું સજીવ ઉત્પન્ન થઈ જાય. પછી આ સજીવ એટલે કે એને શું કહેવાય? કલિકા. એને એ ભાગને શું કહેવાય? કલિકા. ઇંગ્લિશમાં એને કહેવાય BUDD, એટલે કે બર્ડ. ઓકે, તો આ બર્ડ છે એ દૂર થઈ જશે, પિતૃ સજીવથી દૂર થઈ જાય અને પુખ્ત થોડુંક થાય એટલે એ નવું એક સ્વતંત્ર સજીવ તરીકે વિકસે. આ રીતે સમજ પડી? તો આ પ્રક્રિયાને શું કહેવાય? કલિકા સર્જન. એવી જ રીતે શું કોની અંદર હોય? યીસ્ટ ની અંદર હોય. તમે બંને જુઓ, ફોટોગ્રાફ્સ દ્વારા જોઈ શકો છો. આ જે પહેલો ફોટોગ્રાફ છે એ કયો છે? તો કે યીસ્ટ નો. યીસ્ટ ની અંદર તમે જો વ્હાઇટ કલર થી જે ઉપરના તમને સ્પોર જેવું કે ઉપસેલું દેખાય છે એ તમારું શું છે? કલિકા છે. યીસ્ટ પણ કેવી છે? એક કોષીય ફૂગ છે. ત્યારબાદ આપણે જોઈએ આ ફોટો છે, તો એ કોનો છે? હાઇડ્રા. તમે જુઓ ગ્રીન કલર થી આટલું પતલું હોય, બરાબર, એકદમ માઇક્રોસ્કોપ ની અંદર તમે જોઈ શકાય. સ્કૂલ શરૂ થાય ત્યારે તમે માઇક્રોસ્કોપ ની અંદર જોશો પણ. ઓકે, તો એમાંથી આ ભાગ જો એક બહાર નીકળેલો છે એનું શું છે? કલિકા. ઓકે, આ બંને તમારે કોના દ્વારા સમજી શકાય? કલિકા સર્જન દ્વારા. કોઈ અન્ય સજીવામાં ભાગ લેતું નથી. ત્યારબાદ તમારી પાસે છે કલિકા સર્જન બાદ અવખંડન. કયું? અવખંડન. અવખંડન એટલે કે જેમ કે કોની અંદર જોવા મળે? તમને પેલા એ સમજાવી દઉં. ઘણી ફૂગમાં જોવા મળે, મોસની અંદર જોવા મળે. મોસ એટલે કે શેવાળ, બરાબર, મોસની અંદર જોવા મળે. ત્યારબાદ પ્લેનેરિયાની અંદર પણ જોવા મળે, બરાબર. હવે પ્લેનેરિયાનું એક્ઝામ્પલ લઈએ, અથવા તો મોસનું પણ તમે એક્ઝામ્પલ લઈ શકો કે આ એક પ્લેનેરિયું છે, બરાબર. પ્લેનેરિયાને તમે અહીંયાથી ટુકડા કરી નાખો, 2 ટુકડા કરી નાખ્યા, તો આનો દરેક ટુકડો એ નવા સજીવ તરીકે વર્તશે. જેમ કે આ ભાગ છે, તો આ ભાગ એટલો ઊંચો હતો, તો એ નવા ભાગનું શું કરશે? ધીરે ધીરે સર્જન કરશે, નવો ભાગ વિકસાવશે. આ ભાગ હતો આટલો ભાગ, તો આ ભાગ એની પૂંછ ભાગ અને શીર્ષ ભાગ જેવું એક સર્જન કરવાની શરૂઆત કરશે. એવી રીતે સ્વતંત્ર રીતે ત્રીજો ભાગ પણ. જેટલા ટુકડા તમે એના કરશો તો દરેકે દરેક ટુકડો એક સ્વતંત્ર સજીવમાં પરિણમશે. એવી રીતે ફૂગ છે, માનો કે આ ફૂગ છે, ફૂગનો જથ્થો, બરાબર, આપણે દેખાતી નથી, નરી આંખે નથી દેખાતી. હવે તમે એના ઉપર ચાલો છો કે તમે આંગળીથી આવી રીતે ઘસીને અહીંયા તમે ચોંટાડી દીધી, બરાબર, તો ફૂગના તંતુ અહીંયા આવી ગયા છે, તો ત્યાં પણ ફૂગ થશે. હવે અહીંયા તમે અડી ગયેલા છો તો ત્યાં પણ ફૂગ થશે. એના કારણે જ ઘણા લોકોને ફૂગ થતી હોય, બરાબર, શરીરમાં પણ ફૂગ થતી હોય, જેના કારણે તેમને સતત ખંજવાળ આવે, શરીર પર આવા બધા થતા હોય. જેમ કે તમે જ્યાં તમારી ચામડી આવી રીતે ચોંટેલી રહેતી હોય એવા ભાગોની અંદર વધારે થાય. ઓકે, એટલા માટે હવે તમે ટોવેલ થી એ સાફ કરો છો અને એ ટોવેલ તમારો કોઈ બીજો પાર્ટનર છે, તો કોઈ ઘરનો સભ્ય છે, એ પણ યુઝ કરે અને ત્યાં એના ફૂગના તાતણા ચોંટી ગયા તો એને પણ ફૂગ થશે, એને પણ ખંજવાળ આવશે. ઓકે, ધાધર થવું એ પણ કોને કારણે થાય છે? ફૂગને કારણે થાય છે. ઓકે, આ એક વસ્તુ યાદ રાખજો. તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાશે? અવખંડન. એટલે કે એક જગ્યાએથી સજીવ બીજી જગ્યાએ ટુકડા થઈ જાય, એના ટુકડા થવા એટલે કે ફ્રેગમેન્ટેશન, ફ્રેગમેન્ટ બની જાય નાના નાના, એમાંથી પણ સ્વતંત્ર સજીવ તરીકે વર્તી શકે. અને આ એક ટુકડામાંથી જો શું કર્યું એને? અવખંડન દ્વારા નવા નવા સજીવ બની ગયા, પરંતુ આ ભાગ એને શું કર્યો? ફરીથી સર્જન કર્યો. તો એ પ્રક્રિયાને શું કહેવાય? પુનઃ સર્જન. શું કહેવાશે? પુનઃ સર્જન. જેમ કે હું આ હાથ અહીંયાથી કાપી નાખું, પછી તો કે કાપી નાખ, વાંધો નહીં, હાલશે, બરાબર, હજી અમે ભણવા આવ્યા નથી એ પહેલા તો કાપી નાખ. ઓકે,
હું અહીંયા અગર હાથ ભાગ કટ કરી દઉં છું તો શું થશે? ઓટોમેટિક જો આ હાથ બહાર આવી જતો હોય, એટલે કે એનું નવી રીતે સર્જન થતું હોય, તો એ પ્રક્રિયાને શું કહેવાય? પુનઃ સર્જન. જેમ કે તમે ગરોળીની પૂંછડી કાપી નાખો તો ગરોળીની પૂંછડી જે કપાયેલો ભાગ છે એ ફરીથી ઉગશે, એટલે કે ફરીથી સર્જન પામશે, તો એને શું કહેવાય? પુનઃ સર્જન. પ્લેનેરિયાની અંદર અવખંડન જોવા મળશે અને અવખંડન સાથે સાથે શું જોવા મળે? પુનઃ સર્જન પણ જોવા મળે. હવે એક કોષીય સજીવો હોય એની અંદર પણ જો અલિંગી પ્રજનન થતું હોય, તો હમણાં આપણે વાત કરી હતી અલિંગી પ્રજનનના પ્રકાર છે, તો એક પ્રકાર અહીંયા પાડી દઉં, ભાજન. ભાજનની અંદર તમે વિવિધ પ્રકાર તમે નીટમાં જોશો, પરંતુ એટલા બધા પ્રકાર તમને આ એનસીઆરટી ની બુકમાં આપેલા છે નહીં. ભાજન એટલે કે કોષ ભાજન, કોષ વિભાજન. હું આપણે પેલા ચપ્પલ દોરી દઉં એટલે કે તમારું પેરામિશમ, કે જેનાથી તમને વધારે સમજાય. આ તમારું એક કોષીય સજીવ છે, આમાં બહુ કોષીય નથી. આ કેવું છે? તમારું એક કોષીય સજીવ છે. હવે એનામાં શું થાય છે? અનુપ્રસ્થ ભાજન થાય છે, એટલે કે આ ભાગ અને આ ભાગ અંદરથી ખાંચ બને, પછી આ ખાંચ અહીંયાથી છૂટી પડી જાય અને કેટલા એકમાંથી બે તમારા પેરામિશમ બની ગયા. તો આ જે પ્રક્રિયા થઈ એને શું કહેવાશે? ભાજન. કેટલા સજીવો બન્યા? બે. તો આને શું કહેવાય? દ્વિભાજન. પણ આ કઈ પ્રક્રિયા થઈ હકીકતમાં? કોષ ભાજન. આવી રીતે બહુભાજન પણ થાય, બરાબર? બહુભાજન થશે, અનુપ્રસ્થ ભાજન થશે, લંબ ભાજન થશે, વગેરે વગેરેના પ્રકાર પડશે. તો આ પણ કઈ પ્રકાર છે? અલિંગી પ્રજનન. કયો? અલિંગી પ્રજનન. જેમ હમણાં આપણે વાત કરી હતી કે તમે ફક્ત શબ્દને ગોખી નહીં નાખો, એ હકીકતમાં શું કહેવા માંગે છે એને સમજો, ત્યારે તમને બાયોલોજીની અંદર ઇન્ટરેસ્ટ પણ આવશે અને તમે એને મજાથી ભણી પણ શકશો. હવે વાત કરીએ કે જો કોઈ પણ સજીવો હોય, તમે આ વસ્તુ નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે હું હવે ક્લીન કરી દઈશ એટલા માટે. હવે આપણે હમણાં વાત કરતા હતા કે પ્રજનન પામતા હોય એવા સજીવોને શું કહેવાય? સજીવ કહેવાશે. એવા ઘટકોને શું કહેવાય? સજીવ કહેવાય. તો એ બધી વાત સાચું છે, તમે જરા વિચારો તો. જેમ કે ઘણા એવા માણસો પણ હોય, ઘણા એવા માણસો પણ હોય કે જે પ્રજનન પામી શકતા નથી, જેને આપણે શું કહીએ છીએ? છક્કા કહીએ છીએ, કે આપણે એને હિજડા કહીએ છીએ, કે જે પરિપક્વ કે ફળદ્રુપ નથી, પ્રજનન માટે પરિપક્વ નથી, અથવા તો પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા નથી. તો એવા સજીવોને આપણે સજીવ કહેવા કે નિર્જીવ કહેવા? છે તો સજીવ. ઓકે, તો પ્રજનન. ત્યારબાદ આપણી પાસે ખચ્ચર છે. તમે કેદારનાથ મૂવી જોયું હોય, ઓકે, સુશાંત સિંહ રાજપૂતનું, તો એમાં જે અથવા તો કોઈ હિમાચલ પ્રદેશ કે હરિદ્વારની યાત્રામાં પણ ગયું હોય કેદારનાથ, તો ત્યાં તમને ખબર છે કે ઘણા ઘોડા જેવું કોઈ પ્રાણીને ઉપર બેસાડીને ઉપર સુધી પહોંચાડે, વૃદ્ધો હોય એને. તો એ ઘોડા જેવું પ્રાણી એટલે કે આ તમે જોઈ શકો. આ શું છે? ખચ્ચર. આ ખચ્ચર જે છે એ પણ તમારું પ્રજનન કરી શકતું નથી, એટલે કે બે ખચ્ચર ભેગા મળીને એક નવું ખચ્ચર બનાવી શકતું નથી. આ ખચ્ચર હકીકતમાં બન્યું છે કોનાથી? ઘોડા અને ગધેડાના સંકરણથી. એટલે એ નથી ઘોડા જેવું દેખાતું, નથી ગધેડા જેવું દેખાતું, પરંતુ બંનેના લક્ષણો એની અંદર આવેલા છે. એને કહેવાય સંકરણની ઓલાદ. શું કહેવાય? સંકરણની ઓલાદ. એવી રીતે તમે સાન્તા ગર્ટુડીઝ નું પણ નામ સાંભળ્યું છે. ઓકે, પણ આ જે ખચ્ચર છે એ પણ પ્રજનન કરી શકતું નથી. તો એને શું કહે? આપણે સજીવ ના કેવું? તો કે યસ, સજીવ તો છે. ત્યારબાદ વંધ્ય નર માખી. તમે મધપૂડો જોયો હોય તો મધપૂડાની અંદર તમે ભણ્યા પણ હોય તો એમાં ત્રણ પ્રકારની માખી હોય. એક તો મધપૂડાની અંદર એકલી હોય એવી રાણી માખી, બીજી હોય બીજા પ્રકારની હોય એ નર માખી હોય, એનું કામ ફક્ત પ્રજનન કરવાનું જ હોય. અને તે ત્રીજી માખી હોય એ બિચારી વંધ્ય હોય ને કામદાર હોય. જે માખી મધમાખી ઉડે છે, ફૂલોનો રસ ચૂસવા જાય છે, એ બધી માખી કેવી? કામદાર માખી. તો એ પ્રજનન ના કરી શકે. પ્રજનન મધપૂડામાં ફક્ત ને ફક્ત એકલી જ રાણી માખી કરી શકે, કે જેના તમે ફોટોગ્રાફ્સ જોઈ શકો છો. ઓકે, તમે એના સાઈઝ કદના આધારે જો તમને ક્વીન એટલે કે રાણી માખી, વર્કર બીઝ એટલે કે તમારી કામદાર માખી, અને ડ્રોન એટલે કે નર માખી. બરાબર? નર આપણે એને કહેવાય માખા. તો કે આપણે એ બધાની અંદર નહીં પડીએ, પણ આ નર છે એનું કામ શું હશે? ડ્રોન એટલે કે નર, એનું કામ શું હોય? ફક્ત પ્રજનન કરવાનું. ઓકે, તો આની અંદર જે તમને જોવા મળે છે માદા માખી કે જે કામદાર છે, તો શું
એ પ્રજનન નથી કરી શકતી, તો એને આપણે સજીવ કહેવી કે નિર્જીવ કહેવી? તો એ પણ સજીવ છે. તો કે યસ, એ તો સજીવ છે, જીવે છે, કાર્ય કરે છે. તો આટલે આ બધા રીઝનને કારણે પ્રજનનને પણ સજીવની સંપૂર્ણ ગુણધર્મ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય નહીં. તમને કારણ પૂછે કે પ્રજનનને સજીવના સંપૂર્ણ ગુણધર્મ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય નહીં, કારણ આપો. તો તમારે કારણ આપવાનું કે ખચ્ચર, નર વંધ્ય કામદાર માખી અને મનુષ્યોની અંદર એવા યુગલો કે જે પ્રજનન કરવા માટે અસમર્થ છે, પરંતુ તે કેવા છે? સજીવ છે. આ બાબતને કારણે પ્રજનનને સજીવોના સંપૂર્ણ ગુણધર્મ તરીકે વ્યાખ્યાયિત કરી શકાશે નહીં. આ બાબત તમારે યાદ રાખવાની રહેશે. ઓકે, આ તમારા ટોટલ થયા 2 ટોપિક, એટલે કે પ્રજનન અને વૃદ્ધિ. આ પ્રજનન માટેની જે તમને થિયરી છે એ પણ અહીંયા આપેલી છે, એ હવે તમે જોઈ શકો. ઓકે, તમે નોટ ડાઉન કરો, નોટ્સ તમે બનાવો એવી હું આશા રાખું છું, કારણ કે હવે હું અહીંયાથી તમને ફોર્સ નહીં કરી શકું. તમે સાયન્સ લીધું છે એટલે તમે સજાગ છો, અને થોડા સમય પહેલા જ્યારે તમે એડમિશન લેવા આવ્યા હતા ત્યારે તમે કીધું હતું કે યસ, તમે મહેનત કરશો. તો નોટ્સ બનાવો, નોટમાં લખો, એક વખત તો એટલીસ્ટ લખો, યાદ રાખવાની ટ્રાય કરો. તમે ધીરે ધીરે બાયોલોજીના પ્રેમમાં પડી જશો. કોઈના પ્રેમમાં પડો એ પહેલા બાયોલોજીના પ્રેમમાં પડી જાઓ તો વધારે સારું છે. ઓકે.